નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. સુરતના રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતી કુખ્યાત ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી રૂપિયા 1.35 લાખથી વધુની કિંમતના 5 મોબાઈલ ફોન અને મોટરસાયકલ જપ્ત. મુખ્ય આરોપી મુસ્તફા વિરુદ્ધ અગાઉ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 13 થી વધુ ગુનાઓ નોંધાયા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે રિસ્પેક્ટેડ સીપી સર, સેક્ટર 2 સર અને ડીસીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે 2 પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે. આરોપીનું નામ છે મુસ્તુફા ઉર્ફે ટીડીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લા રખા ગાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે. આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ 1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાયકલની નો સમાવેશ થાય છે. આમની એમો એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમો.